કલ્પના કરો, એક એવી નોકરી જેમાં દર મહિને 1.5 લાખ રૂપિયા જેટલો પગાર હોય, ગેઝેટેડ ઓફિસરનો રૂઆબ હોય અને ઇન્ટેલિજન્સ બ્યુરો જેવા દેશના સૌથી પ્રતિષ્ઠિત વિભાગોમાં કામ કરવાની તક હોય. બહુ જ આકર્ષક લાગે છે. હા, પણ હવે જરા એ વિચારો કે આ બધું જ માત્ર એટલા માટે છીનવાઈ જાય કારણ કે કોઈ ઉમેદવારે ફોર્મ ભરતી વખતે લીધેલા ફોટામાં ચશ્મા પહેર્યા હતા. ઓહ બાપરે. સાંભળવામાં આઘાતજનક લાગે છે ને? પણ સાચું કહું તો આ જ વાસ્તવિકતા છે. આજના આ ડીપ ડાઇવમાં આપણે એસએસસી સીજીએલ 2026ના તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર નોટિફિકેશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. અને આ માત્ર કોઈ નોકરીની સામાન્ય જાહેરાત નથી. એક્ઝેક્ટલી. અહીં 12,256થી વધુ ખાલી જગ્યાઓની વાત છે. અને આ આંકડો હજુ વધવાની પણ પૂરી શક્યતા છે. આપણી પાસે આજે ગણિતનું ગતકડું ચેનલ જે સોલંકી સર દ્વારા ચલાવવામાં આવે છે તેમના દ્વારા તૈયાર કરાયેલ એક સંપૂર્ણ વ્યૂહરચના બ્લુપ્રિન્ટ છે. હા, મેં પણ એ બ્લુપ્રિન્ટ જોઈ છે. બહુ જ ડિટેલ છે. રાઈટ. તો આપણું મિશન આજે આ જટિલ માહિતીના ઢગલામાંથી લાયકાત, બદલાયેલા નિયમો અને ખતરનાક બની ગયેલી પરીક્ષા પદ્ધતિ પાછળનું અસલ મનોવિજ્ઞાન સમજવાનું છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. જુઓ, આજના સમયમાં સરકારી નોકરી મેળવવી એ માત્ર પુસ્તકો વાંચવા પૂરતું સીમિત નથી રહ્યું. આખરે એક માનસિક યુદ્ધ છે. સાચી વાત છે. આ નોટિફિકેશન એ કેન્દ્ર સરકારમાં ક્લાર્કથી લઈને ઇન્સ્પેક્ટર સ્તર સુધી પહોંચવાનો એક અત્યંત જટિલ નકશો છે. મતલબ કે જે ઉમેદવાર સમજી શકશે કે પરીક્ષા સમિતિ માત્ર જ્ઞાન નહીં પણ દબાણ સહન કરવાની ક્ષમતા ચકાસી રહી છે. બરાબર ને? એક્ઝેક્ટલી. પ્રેશર હેન્ડલ કરવાની ક્ષમતા, તે જ આ રમત જીતી શકશે. કોઈ પણ રોમાંચક સફરની શરૂઆત મંઝિલ કેટલી આકર્ષક છે તે જાણવાથી થવી જોઈએ. આમાં જે પદો છે, ખાસ કરીને પે લેવલ 8ના પદો, જેમ કે એઓ ગેઝેટેડ પોસ્ટ, તેનો પગાર 47,600 થી શરૂ થઈને 1,51,000 સુધીનું છે. હા, ગજબ કહેવાય. અને પેલા લેવલ 7ની એએસઓ પોસ્ટ્સ તો હંમેશા ઉમેદવારોની પહેલી પસંદ હોય છે. ખબર છે? આઈબી, રેલવે મંત્રાલય કે વિદેશ મંત્રાલયમાં આ પોસ્ટ મેળવવી એ કોઈ પણ સામાન્ય નાગરિક માટે સત્તાના કેન્દ્રમાં સીધા પ્રવેશ કરવા જેવું છે. બિલકુલ. પણ આ સત્તાના કેન્દ્ર સુધી પહોંચવાનો દરવાજો બહુ જ ટૂંકા સમય માટે ખુલે છે. તારીખો બહુ મહત્વની છે. હા, ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 મેથી શરૂ થઈ ચૂકી છે અને 22 જૂન છેલ્લી તારીખ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ તારીખો માત્ર એક કેલેન્ડરની એન્ટ્રી નથી. તો શું છે? તે ઉમેદવારની ગંભીરતાની પહેલી કસોટી છે. જુઓ, ટિયર 1ની પરીક્ષા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે અને ટિયર 2 સીધી ડિસેમ્બરમાં. એટલે કે તૈયારી માટે સમય બહુ જ ઓછો છે. બહુ જ ઓછો. અને અહીં એક બહુ જ ગંભીર ચેતવણી આપવી જરૂરી છે. છેલ્લી તારીખની રાહ જોવી એ આખી પ્રક્રિયાની સૌથી ભયંકર ભૂલ છે. દર વર્ષે હજારો ઉમેદવારો છેલ્લા દિવસે વેબસાઇટ ક્રેશ થવાને કારણે બહાર ફેંકાઈ જાય છે. બાપરે, હજારો લોકો? હા, આની પાછળનું તર્ક સમજો. જ્યારે લાખો લોકો એકસાથે સર્વર પર હુમલો કરે છે ત્યારે સિસ્ટમનું જામ થવું તકનીકી રીતે સ્વાભાવિક છે. સાચું કહું તો આ તો ખરેખર કોઈ બહુ જ મોટા ઇન્ટરનેશનલ રોક કોન્સર્ટની ટિકિટ ખરીદવા જેવી વાત થઈ હતી. હા, એક્ઝેક્ટલી એવું જ. હા, ધારો કે કોઈ બહુ જ મોટો શો થવાનો છે અને કોઈ એવું વિચારે કે શો શરૂ થવાની આગલી રાત્રે જઈને આરામથી ઓનલાઈન ટિકિટ લઈ લઈશું. પરિણામ શું આવશે? પેમેન્ટ ગેટવે ગોળ ગોળ ફર્યા કરશે. બરાબર. પેલું બફરિંગ થયા જ કરશે. હા, ટિકિટ વેચાઈ જશે અને લોકો સ્ક્રીન સામે જોતા રહી જશે. જો આટલી મોટી પરીક્ષા આપવી હોય તો ઉમેદવારમાં પૂર્વ આયોજન કરવાની પ્રાથમિક બુદ્ધિ તો હોવી જ જોઈએ. બિલકુલ. અધિકારી બનવા માટેની પહેલી લાયકાત જ સમયપાલન છે. મતલબ કે કદાચ સિસ્ટમ એવા લોકોને પહેલેથી જ દૂર કરવા માંગે છે જેઓ પોતાના ભવિષ્ય માટે પ્રોએક્ટિવ નથી. આ બહુ સરસ પોઈન્ટ છે. હવે ફોર્મ તો સમયસર ભરી દીધું, પણ મને એ પ્રશ્ન થાય કે
આ આખી રેસમાં દોડવા માટે લાયક કોણ છે? હા, એલિજિબિલિટી. મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે કુલ ખાલી જગ્યાઓમાંથી 95% પોસ્ટ્સ માટે માત્ર કોઈ પણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન માંગ્યું છે. બરાબર. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ ભેદભાવ નહીં. હા, અને સૌથી જબરદસ્ત વાત એ છે કે જેઓ અંતિમ વર્ષમાં છે, એટલે કે પેલું એપિયરિંગ સ્ટેટસ હોય છે ને, તેઓ પણ આ લડાઈમાં ઉતરી શકે છે. જો કે મેં નોટિસ કર્યું કે જેએસઓની પોસ્ટ માટે 12મા ધોરણમાં ગણિતમાં 60% અથવા સ્નાતકમાં આંકડાશાસ્ત્ર હોવું ફરજિયાત છે. હા, એ એક અપવાદ છે, પણ લાયકાતની આ સરળતા જ ખરેખર સ્પર્ધાને આટલી કઠિન બનાવે છે. એ કઈ રીતે? જુઓ, જ્યારે દરવાજા બધા માટે ખુલ્લા હોય ત્યારે ભીડ સૌથી મોટી હોય છે. ઓહો, રાઈટ. અને વયમર્યાદાની વાત કરીએ તો કટ ઓફ તારીખ 1 ઓગસ્ટ 2026 રાખવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે વયમર્યાદા 18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ અને 18 થી 32 વર્ષ સુધીની છે. અચ્છા, એટલે પોસ્ટ વાઇઝ ઉંમર બદલાય છે. બિલકુલ. અને હા, રિઝર્વેશનના નિયમો મુજબ SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ અને PWBD માટે 10 થી 15 વર્ષની વયમુક્તિ પણ છે. પણ અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે હા, બોલો. 32 વર્ષની ઉંમર સુધી પરીક્ષા આપતા ઉમેદવારો પાસે અનુભવ વધુ હોય છે, ખબર છે? જ્યારે 21 વર્ષના યુવાન પાસે સ્પીડ અને ઉર્જા હોય છે. એટલે આ બંને વર્ગ વચ્ચેની લડાઈ ખરેખર રોમાંચક હોય છે. અનુભવ વર્સેસ સ્પીડ. એક્ઝેક્ટલી. આ બધું સાંભળીને એમ લાગે કે કોઈ પણ ગ્રેજ્યુએટ સરળતાથી પરીક્ષા આપી શકશે. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. દર વર્ષે એવા અસંખ્ય કિસ્સાઓ આવે છે જ્યાં કોઈ ઉમેદવારે મહિનાઓ સુધી રાત દિવસ એક કર્યા હોય, પણ પરીક્ષા પહેલા તેમનું ફોર્મ રિજેક્ટ થઈ ગયું હોય. આવું બહુ બને છે. આવું કેમ થાય છે? નોટિફિકેશન મુજબ હવે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પણ આ ફોટોગ્રાફના આટલા કડક નિયમો કેમ છે? ફોટો અને સહી 10 થી 20 KBમાં જોઈએ અને એ પણ માત્ર JPG ફોર્મેટમાં. શું આ નિયમો જાણી જોઈને ઉમેદવારોને પરેશાન કરવા માટે બનાવ્યા છે? ના, જરાય નહીં. આની પાછળ એક અત્યંત જટિલ તકનીકી અને સુરક્ષાનું કારણ છે. એટલે આજે લાખો ફોર્મ કોઈ માણસ બેસીને ચેક નથી કરતો. આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેટેડ ઇમેજ રેકોગ્નિશન સોફ્ટવેર દ્વારા થાય છે. ઓહ, એટલે કે કોઈ અલ્ગોરિધમ નક્કી કરે છે કે કોણ પરીક્ષા આપશે અને કોણ નહીં. આ તો ગજબ છે. બરાબર. આ સિસ્ટમ ચહેરાના નોડલ પોઈન્ટ્સ જેમ કે આંખો વચ્ચેનું અંતર, નાકનો આકાર બધું સ્કેન કરે છે. જો ફોટામાં ચશ્મા પહેરેલા હોય, ભલે તે નંબરના ચશ્મા હોય. હા, નંબરના ચશ્મા પણ ન ચાલે. ના, બિલકુલ ન ચાલે. કારણ કે કાચ પર પડતા પ્રકાશના રિફ્લેક્શનને કારણે AI ચહેરાની આંખોને ઓળખી શકતું નથી. માથા પર ટોપી હોય કે કોઈ પડછાયો પડતો હોય તો પણ સિસ્ટમ તેને શંકાસ્પદ માનીને સીધું ફોર્મ રદ કરે છે. મગજ ખાઈ જાય એવું છે આ તો. હા, પણ આ નિયમ પરીક્ષામાં થતી ગેરરીતિઓ અને પેલા ડમી ઉમેદવારો બેસાડવાના કૌભાંડોને રોકવા માટે જડબેસલાક બનાવવામાં આવ્યો છે. એટલે એક નાની બેદરકારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. બાપરે. મતલબ કે તૈયારી માત્ર ચોપડીઓની નથી કરવાની, પણ ફોર્મ ભરતી વખતે ટેકનોલોજી સાથે પણ બહુ સાવધાન રહેવાનું છે. બિલકુલ. અને ફીની વાત કરીએ તો મહિલા ઉમેદવારો, SC, ST, PWBD અને માજી સૈનિકો માટે ફી શૂન્ય છે. હા, ફ્રી છે. જ્યારે જનરલ, OBC અને EWSના પુરુષો માટે માત્ર ₹100 છે. મને લાગે છે આટલી ઓછી ફી હોવાને કારણે જ લાખો લોકો ફોર્મ ભરે છે. ખેર, ધારો કે આ બધી ટેકનોલોજીકલ અડચણો પાર કરી લીધી અને ફોર્મ મંજૂર થઈ ગયું. હવે જે શરૂ થાય છે તે અસલ મેદાને જંગ છે. હા, ટિયર 1. હા, ટિયર 1 કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન એટલે કે CBE. જુઓ, આ ટિયર 1ને માત્ર જ્ઞાનની ચકાસણી માનવાની ભૂલ ન કરવી જોઈએ. સાચું કહું તો આ એક પ્રેશર કુકર છે. સાચી વાત છે. આનું માળખું જેવું છે. મેં જોયું 4 વિષયો છે: રીઝનિંગ, સામાન્ય જ્ઞાન એટલે કે GS, ગણિત અને અંગ્રેજી. દરેકના 25 પ્રશ્નો અને દરેક પ્રશ્ન માટે 2 ગુણ. કુલ 100 પ્રશ્નો અને 200 ગુણ. બરાબર. સામાન્ય રીતે આ વિષયો તો બધી જ સરકારી પરીક્ષાઓમાં હોય છે. રીઝનિંગમાં સિલોગિઝમ છે જે મગજને કસરત કરાવે. GSમાં કરંટ અફેર્સ છે જે ઉમેદવારની સામાજિક જાગૃતિ ચકાસે. ગણિતમાં મેન્સ્યુરેશન અને ત્રિકોણમિતિ જેવા અઘરા વિષયો છે. હા,
અને અંગ્રેજીમાં કોમ્પ્રિહેન્શન? બિલકુલ. પણ અહીંથી જ વસ્તુઓ ખરેખર રસપ્રદ બને છે. કેમ? કારણ કે આ વખતે આખી રમત બદલાઈ ગઈ છે. આ નવો ગેમ ચેન્જર નિયમ 15 મિનિટનો વિભાગીય સમય, જેને સેક્શનલ ટાઈમિંગ કહેવાય છે, આણે તો ભલભલાની ઊંઘ હરામ કરી દીધી છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે અચાનક પરીક્ષા સમિતિને આ સિસ્ટમ લાવવાની જરૂર કેમ પડી? એ જ તો. પહેલા ઉમેદવારો પાસે કુલ 60 મિનિટ હતી. તેઓ જીએસના 25 પ્રશ્નો માત્ર 5 મિનિટમાં ઉકેલી નાખતા અને બચેલો બધો સમય ગણિતના અઘરા દાખલા ગણવામાં લગાવતા. હવે આ આઝાદી કેમ છીનવી લેવાઈ? 15 મિનિટમાં 25 ગણિતના પ્રશ્નો. આ તો કોઈ સામાન્ય મગજ માટે અશક્ય જેવું લાગે છે. જુઓ, આ જ તો સૌથી મોટી ગેરસમજ છે. કમિશન એ નથી ઈચ્છતું કે કોઈ બધા જ 25 દાખલા ગણે. અચ્છા. તો શું ઈચ્છે છે? આ 60 મિનિટની આઝાદી છીનવી લેવા પાછળનું મનોવિજ્ઞાન બહુ જ ઊંડું છે. પહેલા લોકો એક વિષયમાં નબળા હોય તો બીજામાં કવર કરી લેતા. હવે એવું નહીં ચાલે. એટલે જ્યારે સ્ક્રીન પર 15 મિનિટનો કાંટો ઊંધો ફરતો હોય ત્યારે દબાણ ચરમસીમા પર હોય છે. હા, ટીક 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 હાર્ટબીટ વધી જાય. એક્ઝેક્ટલી. જેવી 15 મિનિટ પૂરી થાય તે વિભાગ લોક થઈ જાય છે અને તમે પાછા જઈ શકતા નથી. આનો સીધો અર્થ એ છે કે સરકારને એવા અધિકારીઓ જોઈએ છે જે દરેક પરિસ્થિતિને અલગ પાડીને, એટલે કે કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીને જોઈ શકે. ઓહ, મતલબ કે એક જ વસ્તુ પર અટવાઈ ન રહે. બિલકુલ. અને હા, અઘરા પ્રશ્નોને ઓળખીને તેને છોડી દેવાની, એટલે કે સ્કીપ કરવાની કળા આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ તો જબરદસ્ત એનાલોજી છે. જો આને ક્રિકેટની ભાષામાં સમજીએ તો આ કોઈ 5 દિવસની ટેસ્ટ મેચ નથી જ્યાં તમે પિચ પર આવીને આરામથી પહેલા 10-15 બોલ ખાલી જવા દો, પિચનો મિજાજ સમજો અને પછી રમવાનું શરૂ કરો. આ તો 2020 ક્રિકેટની ફાઇનલ છે. હા, સાચી વાત. તમારે ક્રીઝ પર આવતાની સાથે જ પહેલા જ બોલથી સ્કોરબોર્ડ ફરતું રાખવું પડે છે. બિલકુલ સચોટ ઉદાહરણ. અને આ T20માં કોઈ જ સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ નથી મળતો, ખબર છે? હા, સાચી વાત છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે તમે એક જ બોલર પાછળ, એટલે કે કોઈ એક જ વિષય જેમ કે ગણિત પાછળ બધો સમય નથી બગાડી શકતા. 15 મિનિટ પૂરી એટલે ઓવર પૂરી. હા, વિભાગ લોક થઈ ગયો. બરાબર. હવે ફરજિયાત નવો બોલર, એટલે કે નવો વિષય આવશે. જો તમે ગણિતના કોઈ ઈગો પ્રેરક દાખલા પર અટકી ગયા તો સમજવું કે તમારો ખેલ ખતમ. અને નેગેટિવ માર્કિંગ તો છે જ, એટલે અંધાધૂંધ બેટિંગ પણ નથી થઈ શકતી. હા, આ નેગેટિવ માર્કિંગ એ ડર ઊભો કરવાનું કામ કરે છે. તે નિર્ણય શક્તિ ચકાસે છે કે જ્યારે જવાબ ખબર ન હોય ત્યારે શું કોઈ રિસ્ક લેવાની લાલચ રોકી શકે છે? સેલ્ફ કંટ્રોલ. એક્ઝેક્ટલી. અને જો આ સ્પીડ, ચોકસાઈ અને લાલચ પર કાબૂ રાખીને કોઈ ઉમેદવાર આ ટિયર 1નો ચક્રવ્યૂહ પાર કરી લે છે તો ડિસેમ્બરમાં તેની મુલાકાત ટિયર 2 સાથે થશે. આ આખી પ્રક્રિયાનું સૌથી ક્રૂર અને નિર્ણાયક તબક્કો છે. બાપરે. મેં સાંભળ્યું છે કે ટિયર 2નું પેપર ઉમેદવારનો શારીરિક અને માનસિક નિચોડ કાઢી નાખે છે. આનું માળખું એટલું બધું જટિલ કેમ છે? કારણ કે અહીં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ પણ છે અને આર્ટ્સવાળા પણ છે. કમિશને બધાને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું છે. જુઓ, ટિયર 2માં પેપર 1 બધા જ ઉમેદવારો માટે ફરજિયાત છે. આની રચના ધ્યાનથી સમજો. હા, સમજાવો. વિભાગ 1માં ગણિતના 30 અને રીઝનિંગના 30 પ્રશ્નો છે, જેના માટે દરેક વિષયને 30 મિનિટ મળે છે. આ વિભાગ પૂરો થતાં જ મગજ થાકી ગયું હોય છે. ઓબ્વિયસલી 60 મિનિટ સતત દાખલા ગણ્યા હોય. હા, પણ તરત જ વિભાગ 2 શરૂ થાય છે, જેમાં અંગ્રેજીના સૌથી વધુ 45 પ્રશ્નો 40 મિનિટમાં અને જીએસના 25 પ્રશ્નો 20 મિનિટમાં હોય છે. અંગ્રેજીનું ભારણ આટલું બધું કેમ છે? 45 પ્રશ્નો. કારણ કે ભવિષ્યમાં આ જ લોકોએ આઈબી કે વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય પત્ર વ્યવહાર કરવાનો હોય છે. અને અંતે વિભાગ 3 આવે છે, કમ્પ્યુટર જ્ઞાનના 20 પ્રશ્નો 15 મિનિટમાં. મારે અહીં થોડું અટકવું છે. આ બધું તો સમજાયું કે મગજની ચકાસણી થાય છે, પણ આમાં પેલો ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ, એટલે કે DEST, એનું શું કામ છે? હા, ડેસ્ટ. ધારો કે કોઈ ગણિતનો બાદશાહ છે, અંગ્રેજી પણ અદ્ભુત છે, તો પછી માત્ર ટાઈપિંગ સ્પીડ ધીમી હોય એટલે તેને નોકરી નહીં આપવાની. આ નિયમ થોડો વિચિત્ર નથી લાગતો? એટલે પ્રથમ નજરે વિચિત્ર લાગે, પણ આ વહીવટી તંત્રની આધુનિક જરૂરિયાત છે. જુઓ, આજના જમાનામાં કોઈ એએસઓ પાસે ટાઈપિસ્ટ કે સ્ટેનોગ્રાફર હોતો નથી.
ઓ જાતે જ કરવાનું. બિલકુલ. તમારે પોતે જ સિસ્ટમ પર કામ કરવાનું છે. ભલે આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ હોય, એટલે કે તેના માર્ક્સ મેરિટમાં નથી ગણાતા, પણ તે પાસ કરવો ફરજિયાત છે. અચ્છા. જો ટાઈપિંગમાં ફેલ, તો આખી પરીક્ષામાં ફેલ. આ એક ગાળણી છે જે એવા લોકોને બહાર કરે છે જેઓ ટેકનોલોજી સાથે કામ કરી શકતા નથી. આ ઉપરાંત પેલા જેએસઓ માટે પેપર 2 એટલે કે આંકડાશાસ્ત્ર અને એએઓ માટે પેપર 3 એટલે કે ફાઇનાન્સ અને ઇકોનોમિક્સનું વધારાનું દબાણ પણ હોય છે. તો આ બધાનો અર્થ શું છે? આ ડીપ ડાઇવના નિષ્કર્ષ પર આવીએ તો એ સ્પષ્ટ થાય છે કે એસએસસી સીજીએલ 2026 એ હવે માત્ર ચોપડીઓ ઘોખી મારવાની પરીક્ષા બિલકુલ નથી રહી. સાચી વાત. આ એક સંપૂર્ણ પર્સનાલિટી ટેસ્ટ બની ગઈ છે જે કમ્પ્યુટર સ્ક્રીન પર લેવાય છે. 15 મિનિટમાં કોઈ અઘરો વિષય પૂરો કરવો, માઇનસ માર્કિંગની લાલચથી બચવું, કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને માનસિક સંતુલન જાળવવું અને અંતે થાકેલા મગજ સાથે ચોકસાઈપૂર્વક ટાઈપિંગ કરવું. આ કોઈ સામાન્ય ટાસ્ક નથી. ના, જરાય નહીં. આ ખરા અર્થમાં ટાઈમ મેનેજમેન્ટ અને નર્વસનેસ પર કાબૂ મેળવવાની કસોટી છે. અને આ જ સૌથી મોટો બોધપાઠ છે. 12,256 ખાલી જગ્યાઓ ભલે બહુ મોટો આંકડો લાગતો હોય, પણ તેની સામે દાવેદારી નોંધાવનારાઓ પણ લાખોમાં છે. બિલકુલ. સાચી વ્યૂહરચના એ છે કે ઉમેદવાર પોતાની જાતને આ કઠોર નિયમો અનુસાર ઢાળી લે. નોટિફિકેશનને માત્ર વાંચવાનું નથી, તેને ડીકોડ કરવાનું છે. સ્પીડ, ચોકસાઈ અને માનસિક સ્થિરતા, આ 3 હથિયારો વિના આ યુદ્ધભૂમિમાં ઉતરવું આત્મઘાતી સાબિત થઈ શકે છે. સાચી વાત છે.